સભાઈ ચાઓ જય ઝૂલેલાલ ભાઈ આજે તો હું મસ્ત સિંધી ખવડાવશો ને ભાઈ આજે સિંધી ખવડાવું આ ટોપી કેમ પહેરે મેં રહી ગયો તો ભાઈ કમલેશભાઈ આ ટોપી હે ને અમારા સિંધીની શાન કહેવાય અને કહેવાય અજરકની ટોપી કહેવાય અચ્છા અમારે ચેટીચંદનો મેળો હોય પછી અમુક સિંધી દિવસ હોય એ આ આપણા રમે ઈ શું હતું એ અમે સિંધીમાં આને કહીએ છેડ આજે મસ્ત સિંધી લોકો શું ખાય છે ને એ તમને આખી ડિટેલ્સમાં બતાવીશ ભાઈ અત્યારે કઢી ચાવલ પાપડ જો સિંધી મિત્ર હશે ને કોઈ તો તમને જો આ ખવડાવ્યું તો ખરેખર મજા બહુ આવે દાળ ભાત જેવું લાગે પણ આ દાળ ભાત નહીં આ દાળ ભાત કરતા મસ્ત આઈટમ છે આમાં બધા બહુ બધા વેજીટેબલ આવે આપણે અત્યારે સિંધી લોલો કહીએ લોલો હા લોલો એટલે મીઠી રોટલી હોય અને એમાં અથાણું જોડે ખાવાની હોય આ એ ને જેમ આપણે સાતમમાં ઠંડુ ખાઈએ ને એટલે અમારામાં સાતમમાં પહેલા બનાવે અચ્છા અને અથાણા જોડે ખાવ હા અથાણા જોડે મજા આવશે તમને અને આ નાનું બનાવ્યું છે અમે ઘરમાં મોટા બનાવીએ આ સેલ ફુલકા એની જોડે ચટણી જોડે ખાવાનું આપણે બધા ખાતા હોય પણ પુલાવની અંદર છે ને બધું વેજીટેબલ ને બધું આવે પણ આ લોકો સોયાબીન પુલાવ અમે નાસ્તા પછી બપોરે રાત્રે 3 ટાઈમ પાપડ ખાઈએ હા આ શું લઈ આવ્યા છો દીપુભાઈ ગયો કમલેશભાઈ અત્યારે આપણે સયું બટાટા સેવ છે સેવૈયા એની જોડે આલુ આવે આ ગળી વસ્તુ એની સાથે તીખા બટાકા આવે જો સિંધી લોકો આવું ખાય બોલો આને કહેવાય સયું બટાકા છે અને સયું છે બંને મિક્સ કરીને ખાવાનું આ શાહી ભાજી પુલાવ પાલકની પાલક એટલે શાહી કયા લોકો હા ચણાની દાળ ને પાલક બંને વસ્તુ છે અને પુલાવ જોડે ખાઈએ અમારી આ તમે મિક્સ કરીને ખાઓ સિંધી લોકો હેલ્ધી બહુ ખાય આમ ભાઈ કમલ કાકડીનું તમે શાક ખાધું છે પણ કમલ કાકડીની પહેલી વાર ચિપ્સ છે આ બહુ હેલ્ધી વસ્તુ કહેવાય આની અમે કઢીમાં યુઝ કરીએ સબ્જીમાં યુઝ કરીએ બહુ ટાઈપની હોય આના લાપસી જેમ તમે કહો ને એ અમે સિંધીમાં બાટ કહીએ અને બાટ હા એટલે કકરો લોટ હોય ને ઘઉંનો એમાંથી બને અને આ છે પકોડનજી ભાજી ભજીયાનું શાક પણ આમાં બીજી સ્ટાઇલમાં બનાવીએ એટલે મેથીના ભજીયા કે બટાકાવાળાના આપણે નોર્મલ ભજીયા જ આપણે જે ચણાના લોટમાં ડુંગળી નાખીને ભજીયા બનાવી દેવાના આમાં કાજુ દ્રાક્ષ બધું નાખીને બનાવી બાટ બનાવીએ ફાડા લાપસી પણ એનાથી થોડુંક આમાં ડિફરન્ટ છે એમાં તમે ડ્રાયફ્રૂટ નાખ્યું છે અમારે ડ્રાયફ્રૂટ ના આવે અમારે પકોડનજી ભાજીનો ફૂલકો હા પણ એટલું કહું કે સિંધીનું જે પણ તમે ખાશો ને તમને મજા બહુ આવશે આપણી સેન્ડવિચ નોર્મલ હોય એમાં જે કાં તો આલુ હોય કાં તો વેજીટેબલ હોય પણ સિંધીમાં શું હોય ભાઈ અમારે એવું છે બટાકા છે ટામેટા છે ડુંગળી છે તીખી ચટણી નાખી છે તીખી ચટણી અમે ટામેટા નાખીએ ડુંગળી નાખીએ ઘરે બધું મસ્ત લાગે છે હા સિંધી ખાવાનું માજૂન કહેવાય માજૂન આ સ્વીટ્સ આવે અમારી આ એને બ્રેડ ને પેલા તળી નાખીએ અને પછી એને ચાસણી હોય ખાંડની એમાં ડીપ કરીને આપીએ અચ્છા આને શું કહ્યું આ અને પછી એમાં રબડી નાખેલી ઉપરથી સમજે ને અમે સિંધીમાં આને કહીએ ચાસમે ડબલ ડબલ હા ડબલ એટલે ડબલ રોટી એટલે બ્રેડ અને વિથ રબડી જોડે જો આમને મસ્ત શાહી ટુકડા ખવડાય મજા આવી પણ આ ખસખસનો શીરો આ ગોભી બટાટા આ બટર પાપડી છે સૌથી વધારે જો ભાવતું હોય તો ઈ છે ચાપ છોલા ડબલ હા અને અમે સિંધીમાં કહીએ ખોરાક જો આ છે મસ્ત મસાલા વાળી કોકી કિયા ને કોકી આપણા ગુજરાતીની શરૂઆત છે ને સવારે ચા ને ભાખરી થી થાય અથવા કોઈ થેપલા થી થાય પણ સિંધીની શરૂઆત કેવી રીતે થાય ચાય કોકી યા ચાય ચેરો ફૂલકો એટલે આને ભાખરી ના કહેવાય તમારે ગુજરાતી ભાખરી કહો અમારી બનાવવાની સ્ટાઇલ અલગ હોય અચ્છા જો આ છે મસ્ત મસાલા વાળી કોકી કિયા ને કોકી આ કારા મરી વાળી મસ્ત ચા અને કોકી ખાવાની ખરેખર મજા જ કઈક અલગ સિંધીમાં કહીએ ખોરાક આ સિંધીની સ્વીટ્સ છે ઘરે બનાવીએ દીકરી પહેણી જાય તો તહેવાર આવે કે અમે એને દીણ આપીએ અને શિયાળો હોય ત્યારે વસ્તુ ખાઈએ શું કહેવાય ખોરાક એમાં બધા ડ્રાયફ્રૂટ આવે બહુ જ બધા ડ્રાયફ્રૂટ આવે અને સ્વીટ્સ આવે અને બહુ જબરદસ્ત મીઠાઈ છે અમારા સિંધીની અમારા સિસ્ટર છે ભત્રીજી છે અને અમારા જીજાજી મને સિંધીની અંદર છે ને સૌથી વધારે જો ભાવતું હોય તો ઈ છે ચાપ છોલા ડબલ હા કે જેની અંદર મસ્તીનો વટાણાનો રગડો પછી એક પેટીસ બટાકાની અને ચટણી હોય અને બ્રેડ જોડે ખાવાની મજા આવે બ્રેડની જરૂર ના પડે પણ બ્રેડથી મજા આવે પણ મને તો ખરેખર જ મજા આવે આ સિંધી ફૂડ ફેસ્ટિવલ ની અંદર કહેવાય ને કે તમને ચાઇનીઝ મંચુરિયન કે પીઝા કે એવું કંઈ જોવા નહીં મળે ઓનલી ફોર સિંધીઓની જે વાનગીઓ ભૂલી ગયા હોય આ બટર પાપડી છે બટર એટલે બટર નાખે ના બટર એટલે ટાઈપના ક્રન્ચી ટોસ આવે અચ્છા બ્રેડ ટાઈપના એની અને પાપડી નાખે અને સેવ નાખીને બનાવે આ ઉલ્લાસનગરની ફેમસમાં ફેમસ આઈટમ છે બટર પાપડી બટાકાનું શાક અને બટાકાના ફ્લાવર હા ગોભી બટાટા અમારી બનાવવાની સ્ટાઇલ થોડી અલગ હોય ઓકે જો આની અંદર આ લોકો આખા આખા ટામેટા નાખે છે ખટાણ એટલે અચાર પાપડ અને મરચું દાલ મૂંગ પકવાન છે દાલ મૂંગ ને પકવાન ચણાની દાળ હોય પણ આની અંદર મગની દાળ ઓરિજિનલ દાળ પકવાન મગથી જ ચાલુ થયા હતા
હવે અમે બે ટાઈપની ચટણી નાખીએ, આંબલીની અને લીલી ચટણી. એ આપણે ખસખસ છે ને લાડવાની ઉપર નાખીએ, કોટિંગ કરીએ, પણ આ ખસખસનો શીરો, આ ખસખસનો શીરો ઊંઘ નહીં આવે? ના ના આવે, શિયાળામાં અમે બનાવીએ આ. અચ્છા, ખસખસ કેવું લાગતું હશે? તમે ખાઓ, મજા આવે સાહેબ. આ ખાઈ જાય એટલે ઊંઘ જ આવી જાય. બોલો. બધા ફૂડ સ્ટોલમાં સૌથી યુનિક તમારું લાગ્યું ઢોઢા ચટણી. साल आए थे ना हाँ। अपने सिंधी का डोड़ा चटनी केवल खाने। लगी थी? बहुत मजा आया था। હા, इसके लिए मैंने इस बार वो ही रखा डोड़ा चटनी। યસ, થેન્ક યુ. કે ઢોઢા ચટણી કે ઢોઢો કેને કહેવાય? એક મકાઈના લોટનો બનાવીએ અમે, થોડું જાડું એટલે ડોડો કહીએ. જેમ કે એટલે રોટલાને ઢોઢો કયો ને? હા, રોટલા ટાઈપ હોય. અને ચટણી હોય અચ્છા, પાલક પુદીનાની, અને અથાણું તો હોય ને હોય અમારા ઘરમાં. અથાણું ને પાપડ, ડુંગળી, લસણ, મરચા, ઘણું બધું નાખીને ઘણી બધી જોરદાર. વસ્તુ આ બનાવે. બનાવવું બહુ અઘરું, ફાટી જાય નકર. હા, ફાટી જાય, પણ આને બનાવતા આવડતું એ લોકોને જ આવે. આ તો ભજીયા છે ને? આ બેસનની ટિક્કી એટલે ભજીયા ટાઈપ જ આવે. આ બટાકા વાળા છે. બેસન એટલે બેસનની ટિક્કી કહીએ, એટલે બેસનની ટિક્કી અમે સિંધી. અને આ સયું ખીરનું સેવૈયા. સેવૈયા, હાલો ટ્રાય કરો. આ અમે સિંધીમાં ને કહીએ સયું ખીરનું. ખીરની માં સયું મને સ્વીટ વસ્તુ હોય, ડ્રાયફ્રૂટ નાખી દઈએ, કાજુ બદામ નાખી. હા, ઓલી ડમરૂ સેવ આપણે ખાતા હોય ને, એની દૂધ નાખીને હા. મસ્ત ચારોડી. લાંબી સાયકલી સેવ આવે ને જે, હા. એ રહી. દીપુભાઈ તો જાણે વર્લ્ડ કપ લઈને આવતા ને મને એવું લાગે, કારણ કે આ બધામાંથી ભીડમાંથી બધું લાવવાનું, ભીડમાંથી હારું હારું લાવવાનું. ખાવાનું. હા, આ કચાલુની ચાટ, આ અળવી કે તમે ગુજરાતીમાં અળવી કે? અળવી? હા, અળવી એટલે અળવીના પાન નહીં, અળવી સબ્જી આવે. અચ્છા, હા, અને આંબલીની ચટણી છે. આ તો તોરું તોરું લાગે. આ કોરું બાફેલું છે ને, એટલે અચ્છા. તમને એવું લાગે છે. અને આ કસ્ટર્ડ ચાટ છે, જેલી વાળી. આ સ્વીટ વસ્તુ છે. બધું પતાવતા હવે આપણે કસ્ટર્ડ આવ્યા છે સ્વીટ વસ્તુ પર. અહીંયા સ્ટોલ એટલા બધા છે કે વાત પૂછોમાં 40 સ્ટોલ હતા, પણ એક એક સ્ટોલમાં પોતાનું કલ્ચર બતાવે છે, પોતાની જે ફૂડ જે રેગ્યુલર ખાતા હોય એ બધું અમે ખાધું. મને સૌથી વધારે મજા આવી તો ઢોઢા ચટણી, એમાં વધારે મજા આવી. પછી સેલ માની હું બધું સેલ ફુલકા, હા. બહુ બધી વસ્તુ છે કે ઘરે બનાવતા હોઈએ છીએ. અને ટૂંકમાં અત્યારે બધાને વચ્ચે લાગે કે દવા ખાઈએ કરું. થેન્ક યુ સો મચ. જો તમે સિંધી હોય તો જય ઝૂલેલાલ લખવાનું ભૂલતા નહીં અને શેર કરી નાખજો. સિંધી બોલી અમર રહે. હા, અને સિંધી ખાવાનું પણ અમર રહી યાર. હા.